તમારે પણ જો પાસપોર્ટ બનાવવાનો છે કે પછી રિન્યૂ કરવાનો છે તો આ સમાચાર તમારે માટે મહત્વના રહેશે। હવે જરૂરી ડોક્યુમેન્ટ્સ ડિજી લોકરમાં છે તો તમે સરળતાથી પાસપોર્ટ બનાવી શકશો। ડિજી લોકર દ્વારા તમે પાસપોર્ટ કઈ રીતે બનાવી શકશો તેના માટે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। જો તમારે પાસપોર્ટ બનાવવો છે તો દસ્તાવેજો ભેગા કરવા એ એક મોટી મથામણ છે। ઘણી વખત પાસપોર્ટ સેવા કેન્દ્ર પહોંચ્યા પછી જાણવા મળે છે કે દસ્તાવેજો પૂરા નથી। આવી સ્થિતિમાં ઇન્ટરવ્યૂની તારીખ ફરીથી લેવી પડે છે। પરંતુ જો તમે તમારો પાસપોર્ટ સરળતાથી બનાવવા માંગતા હો તો સૌથી પહેલાં તો તમારા મોબાઈલ પર ડિજી લોકર એપ્લિકેશન ડાઉનલોડ કરો। તેમાં તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। ત્યારબાદ www.passportindia.gov.in પર તમારા પાસપોર્ટ માટે બનાવેલ યુઝર આઈડી અને પાસવર્ડ નાખો। આગળ માય એપ્લિકેશન્સ વિકલ્પ પસંદ કરો। પછી અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સનો વિકલ્પ પસંદ કરો। અટેચમેન્ટ ટાઈપ અને અટેચમેન્ટ ડિસ્ક્રિપ્શનનો વિકલ્પ પસંદ કરો। ગ્રાન્ટ ડિજી લોકર વિકલ્પ પસંદ કરો। દસ્તાવેજ સફળતાપૂર્વક અપલોડ થયાનો સંદેશો તમને સ્ક્રીન પર દેખાશે। देखिए, डिजी लॉकर में जो आपके इशूड डॉक्यूमेंट्स होते हैं, जैसे पैन कार्ड हो गया, आधार कार्ड हो गया, बर्थ सर्टिफिकेट हो गया, ड्राइविंग लाइसेंस हो गया, इनकी एक ऑथेंटिसिटी वेरीफाइड है। बहुत बार जब लोग नॉर्मल तरीके से डॉक्यूमेंट लेकर आते हैं या उसकी फ़ोटोकॉपी हमारे यहाँ दिखाते हैं और कभी वो डॉक्यूमेंट क्लियर नहीं हुआ, फ़ोटोकॉपी क्लियर नहीं हुई या कुछ डाउट आता है तो हमें उसे वेरिफिकेशन के लिए भेजना पड़ता है, जिसकी वजह से पासपोर्ट इशुएंस का प्रोसेस थोड़ा सा बढ़ जाता है, समय बढ़ जाता है। तो अगर एप्लीकेंट्स डिजी लॉकर इशू डॉक्यूमेंट्स लेकर आते हैं तो उसकी ऑथेंटिसिटी ऑलरेडी वेरीफाइड है। तो भारत सरकार ने और विदेश मंत्रालय ने अपने पासपोर्ट सेवा प्रोग्राम 2.0 के थ्रू ये जो डिजी लॉकर इशूड डॉक्यूमेंट्स लास्ट मोमेंट तक आपका एप्लीकेशन प्रोसेसिंग के टोकन इशू होने से पहले तक अपलोड करने की जो सुविधा दी है, इसको इस्तेमाल करके लोग अपने प्रोसेसिंग को जल्दी करवा सकते हैं। और मेरी सभी से अपील है कि इस सुविधा का अधिक से अधिक फ़ायदा उठाएं। इससे उनके एप्लीकेशन प्रोसेसिंग आसान होगी और हमारे लिए भी काम सुविधाजनक होगा। વર્ષ 2023માં દેશના 1.5 કરોડ લોકોએ પાસપોર્ટ બનાવ્યો અથવા રિન્યૂ કરાવ્યો છે। દર વર્ષે હજારો લોકોને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનમાં સમસ્યાઓ આવતી હોય છે। હવે લોકો ખુશ છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પોતાની સાથે પણ રાખવાની જરૂર નથી। હું અહીંયા આવી ત્યારે મને આ સુવિધાની ખબર પડી કે આ ડિજી લોકરની એવી સુવિધા છે કે હું એવું સજેસ્ટ કરું છું બધાને કે ડિજી લોકરની સુવિધા તમે બધા યુઝ કરો। બિકોઝ એનો યુઝ કરવાથી તમને બધાને ગમે ત્યારે રિન્યૂ કરાવવું હોય તો કોઈ ઓટોમેટિકલી લિંક થયેલી હશે આ સુવિધા। તો લિંક થવાના લીધે તમારા ડોક્યુમેન્ટ ભૂલી જવાની શક્યતાઓ થાય છે આપણને કે ઘરે અહીંયા આવ્યા પછી આપણને ખબર પડે છે કે હું આ ડોક્યુમેન્ટ ભૂલી ગયો કે ભૂલી ગઈ। તો એ વસ્તુ સોલ્યુશન મળી જશે કે ઓટોમેટિકલી આની અંદર અપલોડ થયેલું છે અને વેરીફાઈ થઈ ચૂક્યું હોય છે। તો આ પ્રશ્ન આપણો ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય। તો હું એવું સજેસ્ટ લોકોને કરીશ કે તમે આનો યુઝ કરો ડિજી લોકરનો અને તમે એનો યુઝ કરીને તમે રિન્યૂ કરાવો કે પછી પાસપોર્ટ નવો બનાવો। પાસપોર્ટ સેવા સોફ્ટવેર 2.0ના આ ફેરફારથી ઘરે બેઠા સરળતાથી પાસપોર્ટની પ્રક્રિયા સંભવ છે। ડિજી લોકર સુવિધાનો લાભ લઈને તમે તમારો પાસપોર્ટ તો આસાનીથી કઢાવી જ શકો છો। સાથે સાથે જો તમારા મહત્વના ડોક્યુમેન્ટ એમાં સેવ હશે તો ભવિષ્યમાં સરકારની અન્ય યોજનાનો લાભ પણ તમે ઉઠાવી શકશો। કેતન જોશી, અમદાવાદ। તો અમદાવાદ ઇન્ટરનેશનલ